નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અસલ અમદાવાદી તવા ફ્રાયમાં ભયંકર આગ બાદ ફાયર વિભાગ દોડતું, ફાયર એનઓસી માટે નોટિસ ફટકારી। અસલ અમદાવાદી તવા ફ્રાયના સંચાલકોએ માત્ર પાર્કિંગ નહીં ફૂટપાથ સુધી દબાણ કર્યું હોવાના ખુલાસા। દબાણ વિભાગ કાર્યવાહી કરે તેવા એંધાણ। સુરતના યુવકે ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર આવી મોતની છલાંગ લગાવતા માછીમારોએ બચાવ્યો, સારવાર અર્થે ખસેડ્યો। શ્રવણ ચોકડી નજીક સંકલ્પ બંગલોઝના રહીશો જીવતા બોમ્બ વચ્ચે રહેતા હોવાનો ખુલાસો। રેસ્ટોરન્ટના સંચાલકો સિલિન્ડરો પાઇપ વડે ઉપયોગ કરતા વિવાદ। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી બંધ કરાવી। દહેજ બાયપાસ રોડ ઉપરના રંગ પ્લેટિંગ કોમ્પ્લેક્સમાં હની સ્પામાંથી દેહનો વેપાર ઝડપાયો। 3 સેક્સ વર્કરોને છોડાઈ, એકની સામે ગુનો દાખલ, એક વોન્ટેડ। મહાકુંભ મેળામાં લોકોની દોડ યથાવત। સોશિયલ મીડિયામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચી। જુઓ એસએનપી સાથે વિશેષ સંવાદ। અસલ અમદાવાદી તવા ફ્રાયમાં ભયંકર આગ બાદ ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર એનઓસીની નોટિસ આપી છે। સાથે સાથે મોટા પ્રમાણમાં દબાણ પણ કર્યું હોવાનો ખુલાસો થયો છે। જો કે પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના રેસ્ટોરન્ટોએ દબાણો કરી લાલ કલરના સિલિન્ડરો વાપરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને ફાયર વિભાગે ફાયર એનઓસી માટે નોટિસો ફટકારી છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અસલ અમદાવાદી તવા ફ્રાય ચલાવવામાં આવે છે અને એપાર્ટમેન્ટની નીચે 5 થી 7 દુકાનોમાં મોટા પાયે રેસ્ટોરન્ટ ચલાવવામાં આવે છે, પરંતુ રેસ્ટોરન્ટ ચલાવનારાઓએ દબાણ એટલી હદ સુધી કરી નાખ્યું કે પાર્કિંગ તો ઠીક, રોડ સુધીના ફૂટપાથ ઉપર પણ ફાઇબરની કોર્ડનો કરી મોટા પ્રમાણમાં દબાણ કર્યું છે અને ગત મોડી રાત્રિએ જ રેસ્ટોરન્ટની ચીમનીમાં ભયંકર આગ લાગતા ધૂમ ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે રેસ્ટોરન્ટમાં જમવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। જો કે આ સમગ્ર વિસ્તારમાં રેસ્ટોરન્ટ સંચાલકોએ મોટા પ્રમાણમાં દબાણો કર્યા છે। આગની ઘટનાના પગલે ફાયર ફાઇટર પણ દોડતું થયું હતું। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના રેસ્ટોરન્ટ સંચાલકો કે જેઓ પાસે ફાયર એનઓસી નથી, આગની ઘટના બને ત્યારે હવા ત્યાં મારવા પડે છે। અસલ અમદાવાદી તવા ફ્રાયમાં ભયંકર આગ બાદ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ પણ વહેલી સવારથી જાગ્યું હતું અને પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરન્ટ કે જ્યાં આગ લાગી હતી ત્યાં સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવતા મોટા પ્રમાણમાં દબાણ સાથે ફાયર એનઓસી પણ એપાર્ટમેન્ટમાં ન હોય, જેના કારણે તાત્કાલિક નોટિસ ફટકારી જ્યાં સુધી ફાયર સેફટીની સુવિધા ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ ન ચલાવવા માટે સૂચન આપી દીધું છે। સાથે અસલ અમદાવાદી તવા ફ્રાયમાં સંચાલકોએ માત્ર પાર્કિંગ ઉપર નહીં પરંતુ રોડના ફૂટપાથ ઉપર પણ કબજો જમાવી મોટા પ્રમાણમાં દબાણ કરી અને જાહેર રોડ ઉપર ચીમની ઊભી કરી હોવાનું સામે આવતા ભરૂચ નગરપાલિકાનું ફાયર સ્થળ ઉપર જ કાર્યવાહી કરી 10 દિવસ સુધી ફાયર એનઓસીની સુવિધા કરવા માટે નોટિસ ફટકારી દીધી છે। આજ રોજ ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવેલી હોટલોમાં તપાસ હાથ ધરતા સ્થળ ઉપર ફાયર સેફટી માટે જરૂરી ફાયરના એક્સટિંગ્યુશર માલુમ પડેલ છે, તેમ છતાં વધારાની જે પણ ફાયર સેફટી માટેની હોઝરી સિસ્ટમ કરવાની હોય તે બાબતે તેઓને તાકીદે નોટિસ આપવામાં આવી છે અને તેઓને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે।
જો દિન 10માં તેઓ દ્વારા આ સિસ્ટમ કરવામાં નહીં આવે તો તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ તેઓની મિલકત સીલ કરવામાં આવશે. કઈ રીતની ત્રુટિઓ તમને હોટલોમાં અમને જોવા મળી? હાલમાં હોટલમાં જોતા ફાયર એક્સટિંગ્યુશર માલુમ પડે છે, તેમ છતાં અન્ય ગંદકી પણ જોવા માલુમ પડે છે, તેમ છતાં દબાણ જેવા પ્રશ્નો પણ માલુમ પડે છે, જે કન્સર્ન ડિપાર્ટમેન્ટને જણાવવામાં આવ્યા છે. તેઓ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઘોડા છૂટી ગયા બાદ તબેલાઓને તાળા મારવા જેવો ઘાટ થયો હોય તેમ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના રેસ્ટોરન્ટમાં ચેકિંગ અર્થે નીકળ્યા હતા, જેમાં પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના રેસ્ટોરન્ટ સંચાલકોએ રોડ ઉપર દબાણ કર્યા હોય અને મોટા ભાગના લોકો ઘર વપરાશના લાલ કલરના કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય તેવું સામે આવ્યું હતું અને સંખ્યાબંધ રેસ્ટોરન્ટ સંચાલકોને ફાયર એનઓસીની સુવિધા કરવા સાથે કેટલાક રેસ્ટોરન્ટો ભયંકર જીબીની ઇલેક્ટ્રિક ડીપી પાસે પણ ચલાવતા હોય તેવું સામે આવતા ફાયર વિભાગે તેમની સામે કાર્યવાહી કરી છે. પરંતુ દબાણ શાખા ક્યારે જાગૃત થાય છે તે સવાલ લોકોમાં ઊભા થયા છે. જ્યાં રેસ્ટોરન્ટો ચલાવવામાં આવે છે તેની આજુબાજુ આગ વહેલી તકે પકડી શકે તેવા વ્યવસાયો ચાલી રહ્યા છે. નજીકમાં જ હોસ્પિટલ પણ આવેલું છે, જેને પગલે આગની દુર્ઘટના બને તો ઘણા નિર્દોષ લોકોના જીવ જઈ શકે તેમ છે. પરંતુ આરએમબી, એસડીએમ, કલેક્ટર અને ભરૂચ નગરપાલિકા સંકલનમાં રહી જો તાત્કાલિક આવા દબાણો દૂર કરે તે જરૂરી છે. પરંતુ માત્ર લાડી ગલ્લા અને પથારાવાળાઓનું દબાણ દૂર કરી બહાદુરી બતાવતા અધિકારીઓએ સાચા અર્થમાં રેસ્ટોરન્ટોનું દબાણ દૂર કરે તે જરૂરી છે. ભરૂચમાં બિલાડીની ટોપની માફક રેસ્ટોરન્ટો ખુલી જતા હોય છે, ગેરકાયદેસર દબાણો કરતા હોય છે, અડીંગો જમાવતા હોય છે. બાયપાસ ચોકડી નજીકની અસલ અમદાવાદી તવા ફ્રાયમાં ભયંકર આગ લાગી હતી. ખાસ વાત કરું તો એમણે કઈ પ્રકારે રેસ્ટોરન્ટ ઊભું કર્યું છે, જાહેર માર્ગ છે અને જાહેર માર્ગને છોડી અને પાર્કિંગ ઊભું કરવું જોઈએ, પરંતુ આ પાર્કિંગમાં જ અડીંગો જમાવેલો છે. અસલ અમદાવાદી તવા ફ્રાય છે. ખાસ વાત કરીએ તો આ સંપૂર્ણ જે છે તે ફૂટપાથનો ભાગ છે અને ફૂટપાથની સાથે જે પાર્કિંગની જગ્યા હોય છે જે આ અસલ અમદાવાદી તવા ફ્રાય છે. સંપૂર્ણ તમે જે વિસ્તારમાં જોઈ રહ્યા છો જે આગ લાગી આ ઘટના છે. સૌ પ્રથમ હું તમને આગળ બતાવીશ. આ સંપૂર્ણ દબાણ જ છે, તો બાપની પેઢી હોય એ પ્રકારેનો ઉપયોગ થતો હોય તેવું માનવામાં આવે છે. અસલ અમદાવાદી તવા ફ્રાયમાં કાલે ભયંકર આગ લાગી હતી. ઉપર રહેણાંક વિસ્તાર છે, ક્યાંક ને ક્યાંક ફાયરને લઈને પણ સવાલો ઊભા થયા છે. અત્યારે ફાયર વિભાગ અહીંયા ઘટના સ્થળે આવ્યું છે, દબાણ વિભાગ આવશે. ખાસ વાત કરીએ તો આપણે આ જે ફૂટપાથ જે વિભાગ છે તમે જુઓ, ફૂટપાથ પર તો પાણીનું પનિયાળું બનાવી દીધું છે. ખાસ કરીને કોઈ પણ જાતની મંજૂરી વિના જ ગેરકાયદેસર રીતે જ અહીંયા કામો થતા હોય. સંપૂર્ણ જે બોર્ડર મારેલી છે તમે જોઈ રહ્યા છો. સૌ પ્રથમ તો આ પ્રથમ દ્રષ્ટિએ નહીં કરી શકે. સામાન્ય જે ગરીબ લારી ગલ્લા દૂર કરવાની જે કામગીરી થતી હોય છે, સાચા અર્થમાં રેસ્ટોરન્ટોના દબાણો દૂર થતા નથી. એટલે એક સવાલ નિશ્ચિત છે કે રેસ્ટોરન્ટ સંચાલકોને કોનો પાવર હોઈ શકે છે. સવાલ એ છે કે અસલ અમદાવાદી તવા ફ્રાયમાં સંપૂર્ણ આખા વિસ્તારમાં ડાઇનિંગ ટેબલો ગોઠવવામાં આવે છે અને મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું છે. ફાયર એનઓસી લઈને સવાલો ઊભા થયા છે. ગઈકાલે ભયંકર આગ લાગી હતી, પરંતુ અહીંયા જે પ્રકારે જે ઘટના બની રહી છે, જે અહીં જે ગંદકીનું સામ્રાજ્ય છે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વહેલી તકે અહીંયા આવી શકે છે. પરંતુ આ જે ચીમની છે તમે જોઈ રહ્યા છો, જાહેર માર્ગ એટલે કે રોડની ટચ દબાણ કરીને ઊભું કરવામાં આવ્યું છે. આની અંદર જ ગઈકાલે આગ લાગી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સંપૂર્ણ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો દબાણ વિભાગ દ્વારા જાગૃત થવાની જરૂર છે. જે દબાણ શાખા છે તેઓએ આવા રેસ્ટોરન્ટોને દબાણ પર કામગીરી કરવાની જરૂર છે. સવાલ એ પણ છે કે સંપૂર્ણ વિસ્તારમાં દબાણો કરવામાં આવ્યા છે. ભલે ભરૂચ નગરપાલિકા લાડી ગલ્લા દૂર કરતી હોય, સાચા અર્થમાં પ્રાંત અધિકારી હોય, મામલતદાર હોય, ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ હોય, તમામ વિભાગે સંકલનમાં લઈ અને ખરેખર આવા રેસ્ટોરન્ટ સંચાલકો જેને દબાણો કરેલા છે તેમની પર સપાટો બોલાવવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભરૂચની શ્રવણ ચોકડી નજીક સંકલ્પ બંગલોઝના રહીશો જીવતા બોમ્બ વચ્ચે રહેતા રેસ્ટોરન્ટના સિલિન્ડરો ફાયર વિભાગે તાત્કાલિક દૂર કરાવ્યા હતા. ભરૂચની શ્રવણ ચોકડી નજીકની શ્રી ઋષિ ચિટુનાડુ રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જીમાં ચિકનના ટુકડા નીકળવા બાબતે ફરિયાદો ઉઠી હતી, જેમાં ફૂડ એન્ડ ડ્રગના વિભાગે દરોડા બાદ તપાસમાં રેસ્ટોરન્ટ સંચાલકો સોસાયટીના રહીશોનું જીવનું જોખમ ઊભું કરી પીળા કલરની પાઇપલાઇનો લગાવી નીચે સોસાયટી વિસ્તારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મૂકી તેમાં રેગ્યુલેટર ફિટ કરી પાઇપ વડે ગેસ ખેંચી પોતાના રેસ્ટોરન્ટો ચલાવતા હોય, પરંતુ ગેસ સિલિન્ડર ખાલી થતાં તેમાં બરફ જામવા સાથે ગમે ત્યારે
ધડાકો થાય અને આગ ફાટી નીકળે તે પ્રકારે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ મીડિયાના અહેવાલોના પગલે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ગેસ સિલિન્ડરમાંથી ગેસ ખેંચવા અને પાઇપ લાઇન મારફતે ઉપયોગ કરતા હોવાનું સામે આવતા તે જોખમકારક હોય અને બ્લાસ્ટ થાય તો સોસાયટીના રહીશોનું જીવનું જોખમ ઊભું થાય તેવું હોવાનું સામે આવતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ તાત્કાલિક ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો ઉપયોગ બંધ કરાવ્યો હતો અને હવે પછી આ પ્રકારે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરશે તો ફોજદારી રાહે નગરપાલિકા દ્વારા ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી આપી દીધી છે. આજ રોજ ભરૂચ દહેજ બાયપાસ વિસ્તારમાં મયુરી સ્ક્વેર શોપિંગમાં ચાલતી રેસ્ટોરન્ટના ગેસની બોટલ જે પાછળના ભાગે ગેરકાયદેસર રીતે મૂકવામાં આવી હતી તેવું અમારા ધ્યાને આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી રેસ્ટોરન્ટના માલિકને અમારા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે તાત્કાલિક અહીંયા જે ઇમરજન્સી એક્ઝિટની પાસે જ ગેસની બોટલ મૂકવામાં આવી છે તે ખૂબ જ ગંભીર બેદરકારી તેમજ ગંભીર બાબત છે, જેને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટના સ્થળ પર રૂબરૂ ચકાસણી કરી અમારા દ્વારા તેઓને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ગેસની બોટલ અહીંયાથી હટાવવામાં આવે અને તેને યોગ્ય રીતે રાખવામાં આવે. હોટેલ રેસ્ટોરન્ટો દ્વારા આ રીતની લાપરવાહી વર્તવામાં આવે છે અને ગઈકાલની જે રીતની ઘટના બાયપાસ રોડ પર એક હોટલમાં બની હતી તો શું આના પરથી કઈ રીતના ઘટના મોટું સ્વરૂપ લઈ શકે છે? ઘટનામાં ખરેખર જે ગઈકાલની ઘટના બની તેમાં કોઈ જાનહાનિ નથી તે આપણા માટે ખૂબ સારી વાત કહેવાય, પરંતુ દરેક ઘટના કંઈક નવું શીખવી જતી હોય છે. એ જ પ્રમાણે આપણે જે પણ ઘટના બને તો તેનું ફરીથી પુનરાવર્તન ન થાય તે માટે આપણે રેસ્ટોરન્ટ માલિકો તેમજ વહીવટીતંત્ર અને જે પણ જાગૃત નાગરિક છે તે તમામે પગલાં લેવા જોઈએ. અહીંયા 4 થી 5 બોટલો 6-7 બોટલો અહીંયા ખુલ્લામાં મૂકીને ગેસ પાઇપલાઇન સપ્લાય કરવામાં આવી હતો. કોઈ ઘટના બને તો કેટલું મોટું સ્વરૂપ આવી શકે છે? ગેસની બોટલ એ ખૂબ જ ઝડપથી એક્સપ્લોઝિવ થતું ખૂબ જ હઝાર્ડસ મટીરિયલ હોય છે, જેની માટે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી બને છે. તે માટે અમારા દ્વારા તેઓને રૂબરૂમાં સૂચન કરવામાં આવ્યું છે. તાત્કાલિક તેઓ દ્વારા ગેસની બોટલ હટાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સોશિયલ મીડિયામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચી છે. પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં સમગ્ર વિશ્વમાંથી હજારો લાખો કરોડોની સંખ્યામાં યાત્રિકો સંતો મહંતો લાભ લઈ રહ્યા છે, પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયાની ક્વીન કીર્તિ પટેલ પણ સતત ચર્ચાસ્પદ રહી છે અને તે પણ સનાતની ધર્મ વિશે વાતચીત કરીને ઘણા કટાક્ષ કર્યા છે. કીર્તિ પટેલે મીડિયા સમક્ષની વાતચીતમાં વિરોધીઓના નામ વગર કટાક્ષો કરી છે. જુઓ ભાવસી ગોયલ સાથે કરેલા સંવાદ પર. મહાકુંભમાં આવવાનું મારું એક જ કારણ છે કે આજે મહાકુંભની અંદર એવા સંતો હાજર હોય છે કે જે વર્ષોથી તપમાં બેઠા હોય અને મહાકુંભના દિવસે તપમાંથી બહાર આવે છે. બરાબર, એવા સંતોનો જો આશીર્વાદ કીર્તિ પટેલને મળે એવા આશીર્વાદ લેવા માટે આવી છું. અને ગંગામાં હું એવી ડૂબકી ખાવા માટે આવી છું કે કીર્તિ પટેલ કોઈ ગંગામાં કોઈ પાપ ધોવા માટે નથી આવી. કેમ કે લાખો લોકો જો પાપ ધોતા હોય ને કીર્તિ પટેલ ડૂબકી મારે એમ કે હે મારી ગંગા મારા પાપ ધોઈ નાખ, એમ કોઈ પાપ ધોવાય નહીં. તો લાખો લોકોના પાપ ધોઈને અંદર પડ્યા, મારી યાર ચોટી ના જાય. પણ હું પાપ ધોવા નથી આવી, હું એવા એના નામની ડૂબકી લગાવવા આવી છું. જે રાક્ષસી છે, એના ચહેરા ડબલ છે, એને કહેવાય ને બહાર લાવવા માટે, એવા આશીર્વાદ લેવા માટે જ એને ડૂબકીના નામની લગાવવા આવી છું. અને એવા સારા સંતના આશીર્વાદ લેવા આવી છું કે સત્ય હોય તો જીત તો થવી જોઈએ. સત્ય પરેશાન હોય પણ પરાજિત નહીં. એટલે ધીરજના ફળ મીઠા હોય. મને હરેક મેટરમાં મને મારા ખુદ ઉપર એટલો ભરોસો જો હોય જ છે કે ક્યાંય ખોટી નથી, વાર લાગશે પણ મજા આવશે. આજે કુંભ મેળાની અંદર ઘણા સંતો મહાપુરુષોની આપણે દર્શન કર્યા છે, પણ એક નવાઈની વાત લાગે એવી આપણા કીર્તિબેન પટેલ આપણી સાથે છે. તો એમને પૂછીએ કે તમે કેમ અહીંયા આવ્યા છો અને શું તમારું મંતવ્ય છે? સૌ પ્રથમ તો હરેક સનાતની માટે નવાઈની વાત ના કહેવાય કે હરે આપણે સનાતની છીએ. આપણા રગ રગમાં એક સનાતનીનું લોહી વસે છે, વહે છે. તો કુંભમાં મહાકુંભનો લાવો લેવા તો હરેક વ્યક્તિને આવવું પડે. એવી જ રીતના હરેક સંતના આશીર્વાદ લેવા માટે મહાકુંભમાં આવી છું. ને એવા આશીર્વાદ લેવા માટે કે એવા ઘણા એવા સંતો છે કે ઘણા એવી તપસ્યા કરીને આજે મહાકુંભના સ્થાને એ લોકો આવ્યા છે ને એવા આશીર્વાદ જો એની રજ પણ આપણા અંગ પર ઉડી ગઈ ને
તો બેડો પાર થઈ જાય. ઈ લાવો લેવા કીર્તિ પટેલ આવી છે મહાકુંભમાં, ને મારું ફેમિલી સાથે આવીશું, અને મારું મોટું પરિવાર છે, મારા કાના સાથે હું આવી છું કુંભમાં. હું જ્યાં જાઉં ને એ મારો કાનો પણ સાથે જાય. કદાચ કાનો મારી પાસે આવ્યો ને મને આ કુંભનો લાવો મળ્યો તો શું ખબર. અને હકીકતે મારા જીવનની અંદર ઘણા બધા કુંભ થયા હશે, કદાચ હું આવડી થઈ ત્યાં સુધીમાં, પણ આજ દિવસ સુધીમાં હું એક જ કુંભમાં ગઈ નથી. ડાયરેક્ટ 144 વર્ષ પછી આવે ને જે મહાકુંભ, એની અંદર કદાચ મને આવો મોકો મળ્યો છે તો હું એક મારી જિંદગીને કહેવાય ને એક એવું માનું છે કે મેં એક સારું એવું કંઈક કાર્ય કર્યું હશે કે ત્યારે મને એક આવો મોકો મળ્યો છે. સનાતન માટેનો કેટલો રસ છે, સનાતન ધર્મ જાણવાનો. એ લોકો તમે જુઓ અહીંયા કણ આપણા વધારે તો ફોરેનર દેખાય છે. હું મહાકુંભની અંદર આવીને તો મને ગર્વની વાત લેવા જેવી છે કે આજે એપલનો માલિક છે એની વાઈફ જે મહાકુંભની અંદર આવી અને 10 દિવસ સંન્યાસી બનીને રહેશે, એનું જીવન ગુજારણ જોશે અને એક સનાતન ધર્મ શું કહેવાય ને એ જાણશે, એનો મને ગર્વ છે. અને આજે મને એનો ગર્વ એ વાતનો પણ છે કે આજે હું એક સનાતની છું, એ વાતનો મને મોટો ગર્વ રહેશે લાઈફ ટાઈમ. તમે બોલ્યા ને કે તમને લોકો બોલે, એ વાત બિલકુલ સાચી છે, તમારી મિસ્ટેક નહોતી. જ્યારે મને લોકો ગાળ બોલે ત્યારે જ કીર્તિ પટેલ બોલે. કીર્તિ પટેલ પાસે જ્ઞાન છે અને ગાળ છે. સામેવાળા વ્યક્તિને જોવાનું છે કે કીર્તિ પાસે જ્ઞાન લેવું છે, ગાળ ખાવી છે. આજે મને કોઈ પણ વ્યક્તિ ગાળ દે ને એને જ દઉં છું. ચાલતા માણસને દીધી, કોઈ દિવસ ચાલતા માણસને કઈ બોલી છું. અને આજે હું સનાતન ધર્મને એટલો માનું છું, હું એ ભગવાન એટલો માનું છું, જેને ભગવા ધારણ કર્યો છે એ વ્યક્તિનું એટલું માનું, દિલથી માનું છું. અને જ્યારે સનાતન ધર્મ માટે હું લડી હોય, કોઈ ધર્મ માટે લડી હોય, ત્યારે મારા મોઢામાંથી અપશબ્દ તમે જોયો. ખરાબ બોલવું ને એ કોઈ પણ વ્યક્તિ ને શોખ ના હોય, આ દુનિયા જ શીખડાવે છે. અને જ્યારે આપણે શીખીને અને બોલીએ ને ત્યારે આ દુનિયાથી જ સહન નથી થતું. બોલશે ભરૂચ પૂછશે ભરૂચ દ્વારા રામ જાનકી આશ્રમ ખાતે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલે તેના બોર્ડ વેચાય તેવા સંકલ્પ સાથે ભરૂચ બોલશે અને સમસ્યાનો અંત આવશે તેવા સંકલ્પ સાથે પ્રારંભ પામેલા બોલશે ભરૂચ પૂછશે ભરૂચ દ્વારા રામ જાનકી આશ્રમ ખાતે પ્રજાસત્તાક પર્વએ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં આગ બબૂલા જેવા પ્રશ્નો ઉઠાવવા ભાગ્ય જ કોઈ આગળ આવતું હોય, પરંતુ ભરૂચવાસીઓની સમસ્યાનો અંત આવે અને ભરૂચ બોલે નહીં તો સમસ્યાનો અંત નહીં આવે તે વાતને લઈ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ગૌરવ પટેલની ટીમ દ્વારા ઊભું કરવામાં આવ્યું. અને સોશિયલ મીડિયા ઉપર જે વિસ્તારની જે સમસ્યા હોય તેને સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકવામાં આવતા અનેક વિસ્તારોમાં તંત્રએ ધ્યાન આપીને કામ પણ કર્યું અને હજુ પણ બોલશે ભરૂચ પૂછશે ભરૂચ અનેક પ્રશ્નો ઊભું કરતું રહેશે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર કાર્યરત બોલશે ભરૂચ પૂછશે ભરૂચ હવે પોતાની ટીમ સાથે પરિવારોનું એક સ્નેહ સંમેલન ભરૂચની પવિત્ર ભૂમિ નર્મદા નદીના કાંઠે રામ જાનકી આશ્રમ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વે સંધ્યાકાળના સમયે ભવ્ય સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સ્મૃતિ ભેટ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. સાથે રાત દિવસ બોલશે ભરૂચ પૂછશે ભરૂચમાં સતત ખડે પગે કામ કરતા કાર્યકરોને સમાજસેવકોનું પણ વિશેષ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમના સભ્યો પરિવાર સાથે સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહેતા સૌ પરિવારના સભ્યો એક થયા. એક લાકડીને કોઈ પણ તોડી શકે, પરંતુ લાકડીના ભાડાને તોડવો મુશ્કેલ હોય તેવી જ રીતે બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમને મજબૂત બનાવવા માટે સ્નેહ સંમેલનમાં સંગીત ખુરશી સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવતા સૌ કોઈ નાના મોટાઓએ રમતમાં ભાગ લીધો હતો અને સાથે સ્નેહ સંમેલનમાં ડિનર પણ કરી એકમેકની શુભકામનાઓ પાઠવી હતી. તો દરેક લોકો એવું વિચારે કે સ્પર્ધાની આગળ રહી, પણ સ્પર્ધાની પાછળ રહીને બી એવા લોકો છે જે સારી અને વ્યવસ્થિત કામગીરી આપી રહેલા છે અને સત્ય માટે હંમેશા તત્પર રહેલા છે. આજે આજથી એવું સમજો સમથિંગ 27 માર્ચ 2021 ગાયત્રી મંદિરના કિનારે મેં શાંતિથી બેઠો હતો અને શૈલેન્દ્રભાઈ ઉપસ્થિત જ છે, જેમની સાથે બેઠા ચર્ચા કરતા હતા
કે કંઈક તો વિચારવું પડશે, કે કંઈક તો પ્લેટફોર્મ લાવવું પડશે જેનાથી લોકો બાળકો આવે, કંઈક તો સવાલ પૂછશે. તે સમયે મગજમાં ખાલી એક સવાલ આવ્યો હતો કે પૂછશે ભરૂચ, બોલશે કોણ? પછી મગજમાં એ ચાલતું હતું. તે સમયે નામ આવ્યું બોલશે ભરૂચ, પૂછશે ભરૂચ. આપણે જસ્ટ ચાલુ કરીએ. એની અંદર પણ શરૂઆત એવી હતી કે આપણા જે ઐતિહાસિક સ્થળો, જે ભરૂચ, એવું કહેવામાં આવે છે વિશ્વનું બીજું કાશી, જૂનામાં જૂનું કાશી. એટલે એના જે ઐતિહાસિક સ્થળો જેટલા છે એની પહેલા આપણે ઇતિહાસ લોકો સુધી પહોંચાડીએ. શરૂઆત તો એન્ટરટેનમેન્ટ અને ઇતિહાસ જણાવવાથી ચાલુ થયો હતો, પણ જ્યારે મુલાકાત જયભાઈ સાથે થઈ અને ચિરાગભાઈ સાથે થઈ ત્યારે અમને પ્રશ્નો આવવાનું ચાલુ થયું કે સમાજને જે પ્રશ્નો છે તે ક્યારે બહાર આવશે. તે સમયે દિનેશભાઈ તો ઓલરેડી કામગીરી કન્ટિન્યુઅસ ચાલતી હતી. નરેશભાઈ એ લોકો કન્ટિન્યુઅસ એમના જે પ્રશ્નો હતા સમાજને તે લાવતા હતા. પણ તે સમયે અમુક મીડિયા એવી છે જે પ્રશ્ન જ્યારે મેટર આપ્યા પછી બી મેટર બહાર નથી આવતો. તે સમયે અમે વિચાર તો કોઈને આપતું નથી, આપણે જાતે જ ચલાવ્યું. તે વખતથી બોલશે ભરૂચ ટીમને એક પરિવાર તરીકે રૂપ આપ્યું ને એક ટીમ તરીકે આગળ વધારવાનું શરૂ કર્યું. અંકલેશ્વરમાં દીપડાની દહેશત વચ્ચે દીપડો આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવ્યો છે. ભરૂચ જિલ્લા ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ જેવા આદિવાસી વિસ્તારમાં વન્યજીવોની હાજરી સામાન્ય છે, પરંતુ હવે અંકલેશ્વર જેવા શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો દેખા દેવા લાગ્યા છે. ખરોડ ગામમાં દીપડાની હાજરીની જાણ થતાં જ ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. વન વિભાગની ટીમે તાત્કાલિક જાણ કરવામાં આવતા તેમની ટીમે ત્વરિત પગલાં લીધા હતા. તેમણે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા. સવારે માણો શિકાર કરવા આવેલો દીપડો પાંજરામાં સપડાઈ ગયો હતો અને વન વિભાગે હવે આ દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરશે. આ ઘટના બાદ ગામ લોકોએ મોટી રાહત અનુભવી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી દીપડાની હાજરીના કારણે તેમની રોજિંદી પ્રવૃત્તિઓ ઉપર અસર પડી હોવાનું પણ માનવામાં આવે છે. દહેજ બાયપાસ રોડ ઉપરના રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પામાંથી દેહનો વેપાર ઝડપાઈ જતા એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાવશે. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કરી નાખ્યો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 અરજી આવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે. જે અરજીઓને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયારિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કર્યો હતો. સ્પામાં ઠેર ઠેર દેહના વેપારો ચલાવતા હોવાનું જણાઈ આવતા પોલીસે રેડ કરી હતી. દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલ 3 યુવતીઓ તથા દેહ વેપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો હતો, જેના પાસેથી રોકડા ₹8,570 અને મોબાઈલ મળી 13,000થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો. સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઇસ્તીફ અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે પર ગુનો દાખલ થયો છે અને તે વોન્ટેડ છે. ત્યારે ભરૂચ જિલ્લાના સ્પામાં કેટલા સ્પામાં દેહના વેપારો ચાલે છે તે પણ તપાસ કરવી જરૂરી બની ગઈ છે. 76મા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે શૈક્ષણિક શાળાઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચના દુધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરવાલીઓ વચ્ચે મંત્રી કુંવરજી હરપતિએ પણ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દેશની આઝાદીમાં ભારતના સપૂતોએ આપેલ બલિદાન ક્યારેય ભૂલી ન શકાય તે માટે સદાય ઋણી રહેશે તેમ કહી સ્વતંત્ર વીરોને પણ આદરતાપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભારત દેશનું બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે. તેની પ્રસ્તાવના આપણે ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે. લોકશાહીના સંસ્કાર આપણી ભાવિ પેઢીમાં વધુ સુદૃઢ બને તે માટે પુરુષાર્થ કરવો એ તે માટે પણ સૌની ફરજ હોવાનું તેઓએ કહ્યું હતું. ભાઈઓ બહેનો, માનવવંતા સ્વતંત્ર સેનાનીઓ, દેશ વિદેશમાં વસતા નાગરિકોને પ્રજાસત્તાક પર્વની અનેક શુભકામનાઓ પાઠવું છું. પ્રજાસત્તાક દિનના પાવન પર્વ નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી અનામી
સ્વતંત્ર સેનાનીઓને હું કોટી કોટી નમન કરું છું. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે. આજના અવસરે આ તમામ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરદર્શી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતને અનુરૂપ નવા વિચારો અપનાવીને વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વાકાંક્ષી લક્ષણો પ્રાપ્ત કર્યા છે. ભરૂચ જિલ્લાની શૈક્ષણિક શાળાઓમાં પણ 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચની મક્તમપુર યુનિવર્સલ સ્કૂલમાં પણ સમાજ સુરક્ષા સમિતિના પ્રેમિલાબેન વરમોડા સહિત શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 76મા પ્રજાસત્તાક પર્વને ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા વાર્ષિક ઇનામ એનાયત કાર્યક્રમ પણ યોજાયો હતો અને શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ વિવિધ દેશભક્તિ ઉપર સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી. ભરૂચ જિલ્લામાં સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સામે કેન્દ્ર સરકારની સ્કૂલ ક્લસ્ટર યોજના હેઠળ કરોડોના કૌભાંડના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સામે કેન્દ્ર સરકારની સ્કૃતિ ક્લસ્ટર યોજના હેઠળ કરોડો રૂપિયાની ગેરરીતિનો ગંભીર આક્ષેપ સાથે આવ્યો છે. સાથે સંસ્થાને સૂઝની ફિલ્ડ ક્લસ્ટર માટે કેન્દ્ર સરકાર પાસેથી 2.68 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવી હતી, જેમાં 500 સ્થાનિક કારીગરોને રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ માર્ચ 2020થી આજ સુધી એક પણ વ્યક્તિને રોજગારી આપવામાં આવી નથી. ટ્રસ્ટના ડિરેક્ટર્સ સપના પટેલ, પ્રિયંકા પટેલ, મોનાક પટેલ, વિક્રમ સિંધા અને મહેશ પટેલ દ્વારા સ્કૃતિ ક્લસ્ટરની માર્ગદર્શિકાનું પાલન કરાવવામાં આવ્યું નથી તેવો આક્ષેપ સાથે પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવેલ 1.20 કરોડ રૂપિયાના મશીનોનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હાલ ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને ન્યાયની આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે આ જે સેતુ સેવા ભારતી સંસ્થા ટ્રસ્ટ છે, એટલે કુટીર સેવા આવી બધા જે હોય એની અંદર 55% થી 90% ગ્રાન્ટ મળે. એ સરકારનો હેતુ એવું હોય કે ગરીબોને સીધી રોજગારી મળે અને એ જે સંસ્થાઓ કાર્ય શરૂ કરે કુટીર ઉદ્યોગના નામે, એટલે 90% વિચારો, એટલે 90% સીધો ગરીબો પાસે જવા જોઈએ. આ લોકો ફક્ત કાગળ ઉપર એનજીઓ બનાવે, કાગળ ઉપર કારખાનું બતાવે, કુટીર ઉદ્યોગ બતાવે, પછી જે ખરીદી કરતી સંસ્થા બી, એટલે બધું કાગળ ઉપર. હવે આ દીકરી જ્યારે આ પર્દાફાશ કરવા માટે જ્યારે અમારી પાસે આવી, એટલે આ દીકરીને મીઠી ધમકીઓ મળવા માંડી. મારું નામ મંજू पटेल है અને હું सोशल वर्कर છું. ये जो कौभांड है ये सेतु सेवा भारती ट्रस्ट के थ्रू हुआ है और ये स्फूर्ति का क्लस्टर होता है सेंट्रल गवर्नमेंट का, सेंट्रल मिनिस्ट्री का होता है, एमएसएमई मिनिस्ट्री का. स्फूर्ति अलग ही उनका प्रोग्राम है जिसमें ऐसी बहनों के लिए जो गांव में हो, ऐसे 400, 500, 1000 बहनों को दिखा के उनके नाम पे कि हम इनको रोजगारी देंगे और हम फैक्ट्री लगाएंगे, ऐसा करके ये लोग पैसे लिए इन्होंने. तो 2 करोड़ 68 लाख अभी तक उन्होंने लिए हैं. फैक्ट्री चालू ही नहीं हुई है और ये बहनें सब मतलब दिखा रहे गवर्नमेंट को आगे कि इन सबको रोजगारी मिल चुकी है और ऐसा प्रेजेंट कर रहे हैं आगे और उसके बेस पे इन्होंने 7 करोड़ और पास कर दिए हैं गवर्नमेंट ने. મારું નામ ભારતીબેન કનુભાઈ ગોહિલ છે. અમને આવી રીતે ડોક્યુમેન્ટ અમારી પાસે છેતરપિંડી કરીને લીધા છે કે તમને રોજગારી આપીશું, તમને કામ આપીશું, અને હજુ સુધીમાં અમને કોઈ વળતર મળ્યું નથી. અમારા વળતરની માંગણી કરવી છે કે અમારું જે 2019 થી લીધેલા ફોર્મો એ અમને એના વળતર અમારે મહિનાના 3000 લેખે કીધું હતું, એમાં અમારી 410 બહેનોને વળતર અમારું મળવું જોઈએ. ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોત મામલે વિપક્ષે ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોતના મામલે વિપક્ષે પરિવારજનોને સાથે રાખી આર્થિક મદદ તેમજ નોકરી અંગે રજૂઆત કરી હતી. ભરૂચ નગરપાલિકા વોટર વર્ક્સમાં 25 વર્ષથી રોજમદાર નોકરી કરતા સુનિલભાઈ વસાવાનું ફરજ દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓના મોત બાદ પરિવારજનોને મદદ માટે આદિવાસી સમાજે પાલિકામાં રજૂઆત કર્યા બાદ પુનઃ મૃતકના પરિવારજનોએ પાલિકા ખાતે વિપક્ષને સાથે રાખી રજૂઆત માટે પહોંચ્યા હતા, જેમાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય સભ્યોએ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ચીફ ઓફિસર તેમજ શાસક પક્ષના નેતા ને મૃતકના પરિવારને યોગ્ય આર્થિક મદદ તેમજ પુત્ર જે પાલિકા નોકરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા ખાતે વોટર વિભાગમાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતા એવા સ્વર્ગીય શંભુભાઈ વસાવા, જેમનું મૃત્યુ તારીખ 21ના રોજ મંગળવારના રોજ સોનરી મહેલ પાણી ટાંકીમાં, જે પોતે નોકરી પર હતા અને ત્યાં ફરજ બજાવતા હતા, ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આજે શંભુભાઈનું પરિવાર નગરપાલિકા ખાતે પોતાની રજૂઆત લઈને આવ્યું હતું. નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે તમામ સભ્યોએ એમની સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે શંભુભાઈ છેલ્લા 25 વર્ષથી અહીંયા ફરજ બજાવતા હતા ભરૂચ નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે. એટલે નગરપાલિકાનો એક પરિવારનો હિસ્સો હતો એ. એટલે એમના પરિવારની માંગ છે કે તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવે ભરૂચ નગરપાલિકામાં, તેમજ આર્થિક સહાય કરવામાં આવે. આજે નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય એમને પૂરી પાડે અને એમના પરિવારના એમના દીકરાને નગરપાલિકા ખાતે નોકરી પર રાખવામાં આવે. ફેર કેલવરી સ્કૂલોમાં ગણતંત્ર દિવસ અને સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. ફેથ કેલવરી પ્રી પ્રાઇમરી સ્કૂલ, ફેથ કેલવરી ઉચ્ચ માધ્યમિક શાળા ભરૂચ તથા ફેથ કેલવરી હાયર સેકન્ડરી સ્કૂલ વાગડા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ નવી દિલ્હીએ ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ અને તેમના વાર્ષિક રમતગમત દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, એડવોકેટ, પંચાયત વ્યક્તિ તથા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફે હાજરી આપી હતી, જેનો હેતુ દેશભક્તિના મૂલ્યો જગાડવાનો અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો હતો. તેણે શારીરિક તંદુરસ્તી અને સાંપ્રદાયિક ભાવનાઓનો મહત્વ પણ ભાર મૂક્યો હતો. આ ઉજવણીની આગેવાનીમાં સ્થાપક અને અધ્યક્ષ ડૉક્ટર TM ઓંકાર અને તેમની સમર્પિત ટીમ આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ભાષણો, દેશભક્તિના પ્રદર્શન અને રોમાંચક રમત સ્પર્ધાઓ દર્શાવવામાં આવી હતી. ડૉક્ટર TM ઓંકારે ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા મહત્વ પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓ અને માતા પિતાને ઉત્કૃષ્ટતા માટે પ્રયત્ન કરવાના પ્રોત્સાહિત કર્યા હતા. ડૉક્ટર TM ઓંકારનો હૃદય આભાર માનીને જે છે અને ઇવેન્ટને જબરજસ્ત સફળ બનાવવા માટે ડૉક્ટર TM ઓંકારે પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંચાલકોનો પણ આભાર માન્યો હતો. મહાકુંભ મેળામાં સંતો મહંતોના આશીર્વાદ મેળવવા સાથે વિશ્વભરમાંથી યાત્રિકો દોટ મૂકી રહ્યા છે. મહાકુંભ મેળામાં મોટી સંખ્યામાં સમગ્ર વિશ્વભરમાંથી સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા છે અને કથાકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વમાંથી આવતા યાત્રિકો પણ સંતો, મહંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે અને મેળાની રોનક જામી રહી છે. बहुत बढ़िया लगा, आप इतनी छोटी उम्र में आप कथा कर रहे, तो आप थोड़ा बताइए क्या कथा कैसे कर रहे, क्या है आपको और कितनी उम्र से आपको ये कथा का मतलब प्रेरणा मिली? सर्वप्रथम मैं प्रयागराज की पावन भूमि से त्रिपाठी साधना शास्त्री, आप सभी को हर हर महादेव, जय माँ गंगे। मैं 14 वर्ष की उम्र से श्रीमद् भागवत कथा, राम कथा का गायन अपने पिताजी के द्वारा प्रेरित होकर के प्रारंभ किया और शिक्षा दीक्षा के साथ साथ मैं कथा जगत में प्रवेश की और भारत के ही नहीं अपितु नेपाल आदि कई स्थानों पर मेरी भागवत कथा, राम कथा होती है। तो अनवरत लगातार जो मैंने कथा प्रारंभ करी है वो आज 12 वर्ष हो गए हैं। पिछले महाकुंभ से मैंने इसको लगातार प्रारंभ किया था, अन्यथा 14 वर्ष से तो शुरू किया था, लेकिन शिक्षा के चलते थोड़ा थोड़ा बीच में कभी होता था, कभी नहीं होता था, तो अभी तो ऐसा चल रहा है। अच्छा, कितनी साल में आपने दीक्षा ली थी? दीक्षा मैंने पिछले महाकुंभ में अपने गुरुदेव के द्वारा प्राप्त करी थी। और जो कथा आप कर रहे हैं तो उसमें अभी कौन सी कथा है, कितना टाइम लगेगा और कितने लोग आते हैं? यहाँ इसको
यहाँ श्रीमद् भागवत जी की कथा चल रही है और ये कथा का समय जो है वो 2 बजे से 5 साढ़े 5 बजे तक चलता है और कथा में अनेक श्रद्धालु आते हैं। यहाँ लगभग, चूँकि जगह तो थोड़ा छोटा है, 100-200 लोग ही आ पाते हैं और बाकी लोग, बहुत लोग हैं जो रास्ते पर खड़े होकर के कथाओं को श्रवण करते हैं। धन्यवाद। नाम सानू पांडे है। तो क्या करते हो आप? हाउस वाइफ हो? हाँ, नहीं, हम टीचर पढ़ाई करते हैं। अच्छा, पढ़ाई कराते हो? कराते भी हैं। अच्छा, और कैसा लगा मेला? बहुत अच्छा लगा। अभी तो हालांकि हमने आधा ही घूमा है, अभी आज से स्टार्टिंग है। अब आगे का पता नहीं क्या होगा। कैसा यहाँ की सरकार की व्यवस्था कैसी है? बहुत अच्छी है अभी तो जो देख रहे हैं। 2025 में महाकुंभ जो लगा है बहुत ही अद्भुत है। सनातन को जिंदा किया इन्होंने। योगी जी ने बहुत ही सराहनीय काम किया, योगी जी और मोदी जी ने। मेला प्रशासन की तरफ से कोई भी कमियां नहीं है किसी तरीके की और हर आदमी को अच्छी व्यवस्था मिल रही है। दिव्य कुंभ भव्य कुंभ की तरह उन्होंने पूरी स्थापना की। રાજસત્તા સાથે ધર્મસત્તાનું નિર્માણ થવું જોઈએ તેના છેલ્લા 5 વર્ષથી ગુજરાતની અંદર સાધુ સંતો દ્વારા ગુરુવંદના મંચનું આયોજન થયું અને છેલ્લા 3 વર્ષથી ધર્મ પ્રેમ માટે, જેમ આપણે રાષ્ટ્રપ્રેમ માટે રાષ્ટ્રધ્વજનું આયોજન કરીએ છીએ તે જ રીતે 27મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નહીં પરંતુ ધર્મસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા છે સાધુ સંતો દ્વારા અને એક સુરતમાં ઉજવાયું, ત્યારબાદ વલસાડમાં અને આ 3જા વર્ષે રાષ્ટ્ર લેવલ પર એટલે કે મહાકુંભ મેળાની અંદર આયોજન થઈ રહ્યું છે। નેત્રંગ તાલુકાના પિંગોળ ડેમ સાઇડ ઉપર ફરવા ગયેલા યુવાને ડેમમાં ભૂસકો મારતા લાપતા બન્યો છે। નેત્રંગ તાલુકાના હાથકુડી ગામના નિશાળ ફળિયામાં રહેતો 23 વર્ષીય રજની અશોક વસાવા ગત તારીખ 25મી જાન્યુઆરીના રોજ સાંજે 5 કલાકે મિત્ર સુધીર સાથે નેત્રંગ તાલુકાના પિંગોળ ડેમ સાઇડ ઉપર ફરવા ગયો હતો। જેઓ ડેમની બારી પાસે બેઠા હતા તે દરમિયાન અગ્રમ્ય કારણોસર યુવાને ડેમમાં ભૂસકો મારતા મિત્ર સુધીર ગભરાઈ ગયો હતો અને તેને રજની વસાવાના ઘરે જાણ કરતા તેઓના પરિવારજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરતા ઝઘડિયા ફાયર વિભાગ તથા ભરૂચ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી લાપતા બનેલા યુવાનની ભારે શોધખોળ કરી હતી, પરંતુ લાપતા બનેલા યુવાન 3 દિવસ વીતી ગયો હોવા છતાં નહીં મળતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે। સુરતના યુવકે ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવતા માછીમારોએ તેને બચાવી સારવાર અર્થે ખસેડ્યો હતો। ભરૂચમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવી હતી। સદનસીબે ઘટનાના સમયે ત્યાંથી પસાર થતા લોકોએ તરત જ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને જાણ કરી, જેમણે નદીમાં માછીમારી કરી રહેલા નાવિકોને સતર્ક કર્યા। તત્કાલ કાર્યવાહી કરતા માછીમારોએ બ્રિજ નીચે પહોંચી પાણીમાં ડૂબી રહેલા યુવકને બચાવી લીધો અને સલામત રીતે કિનારે લાવ્યા। યુવક આઘાતમાં હોવાથી કોઈ માહિતી આપી શકાઈ ન હતી, પરંતુ તેના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી। સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કર્યો અને આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। આ ઘટના આર્થિક મુશ્કેલીઓથી પીડાતા લોકોની વ્યથાને ઉજાગર કરે છે। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। અસલ અમદાવાદી તવા ફ્રાયમાં ભયંકર આગ બાદ ફાયર વિભાગ દોડતું, ફાયર એનઓસી માટે નોટિસ ફટકારી। અસલ અમદાવાદી તવા ફ્રાયના સંચાલકોએ માત્ર પાર્કિંગ નહીં ફૂટપાથ સુધી દબાણ કર્યું હોવાના ખુલાસા। દબાણ વિભાગ કાર્યવાહી કરે તેવા એંધાણ। સુરતના યુવકે ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર આવી મોતની છલાંગ લગાવતા માછીમારોએ બચાવ્યો, સારવાર અર્થે ખસેડ્યો। શ્રવણ ચોકડી નજીક સંકલ્પ બંગલોઝના રહીશો જીવતા બોમ્બ વચ્ચે રહેતા હોવાનો ખુલાસો। રેસ્ટોરન્ટના સંચાલકો સિલિન્ડરો પાઇપ વડે ઉપયોગ કરતા વિવાદ। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી બંધ કરાવી। દહેજ બાયપાસ રોડ ઉપરના રંગ પ્લેટિન કોમ્પ્લેક્સમાં હની સ્પામાંથી દેહનો વેપાર ઝડપાયો। 3 સેક્સ વર્કરોને છોડાઈ, એકની સામે ગુનો દાખલ, એક વોન્ટેડ। મહાકુંભ મેળામાં લોકોની દોડ યથાવત।
સોશિયલ મીડિયામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચી. જુઓ એસએનપી સાથે વિશેષ સંવાદ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.